તો હાલો વાલા ફરીથી આવી ગયા છીએ આપણે નવી રેસીપી લઈને સીધું સેવ ટમેટાનું શાક। જો તેલ લાવી ગયું છે અને હવે આપણે નાખી દીધા છે સીધા રાઈ જીરું અને હિંગ। જો નાખી દીધું હવે સરસ મજાનું તળતળી જાય ઉકળી જાય એટલે સીધા નાખી દેવાના ટમેટા। જો આ નાખી દીધા આપણે ટમેટા ને થોડું ઘણું અમથું લસણ નાખી દેવાનું વાલા। જે ન ખાતા હોય તો પછી જવા દેવાય અને ખાતા હોય તો નાખી દેવાય। અને હવે આપણે સીધું હલાવી નાખવી શાક। તો ટમેટાને સારી રીતના હળી જાય જેવા આપણા હગા હળી જાય હો આપણી તરક્કી જોઈને વાલા એ રીતનું હળાવી ટમેટાનું શાક। અને હવે નાખી દીધું આપણે મીઠું એ સ્વાદનું સારું હો બાપા પછી કાંઈ થાય તો અમારું નામ નહીં પાછું। અને હવે આપણે સીધું નાખી દેવાની ચટણી। 3 ચમચી નાખવી હોય તો 3 4 નાખવી હોય તો 4 આપણે નાખી છે ખાલી ફક્ત 3 ફૂલ તીખું મરચું વાલા। અને આ નાખી દીધું ધાણા જીરું અને હવે આપણે ફરીથી હળદર નાખી દઈએ અને હવે ફરીથી પાછું હલાવી નાખવી। અને આ ફેંકું સીધું ખાંડ હો બાકી ખાંડ નાખવી જરૂરી છે કારણ કે તીખાશ હોય તો ગળાશે હોવી તો જોઈને વાલા નકર ખાવું કેમ। અને આ નાખી દીધી લીલી ધાણા ભાજી હો વાલા। અને હવે આપણે ઉકળવા માંડ્યું છે શાક। અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો વાલા। અને હવે ઉકળી ગયું તો નાખી દો સેવ અને મસ્ત મજાનું ઉકળવા દો શાકને। અને પછી જો બની જાય તો બાજરાના રોટલા ભેરું સેવ ટમેટાનું શાક તો જોઈને વાલા।